નમસ્કાર વાતાવરણ ન્યૂઝ પોર્ટલમાં આપનું સ્વાગત છે. ચાલો દિવસભરની મોટી ઘટના પર નજર કરીએ. પાકિસ્તાનના જનરલ આસિમ મુનીરે કાશ્મીરનો રાગ આલાપ્યો. તેમણે ભારતને દુશ્મન કહી બદલો લેવા ઉશ્કેર્યો હતો કરાંચી ખાતે પાક. નવલ એકિદ મીમા પાસિંગ આઉટ પરેડ દરમિયાન બંને દેશો વચ્ચે તણાવ વધારતું ધમકીભર્યું નિવેદન આપ્યું હતું તો હું રાજકારણ છોડી દઈશ. બિહાર ચૂંટણી ટાણે નીતિશ કુમારે અંગે પીકેની મોટી ભવિષ્યવાણી. તેમણે કહ્યું કે નીતિશ કુમાર આ વર્ષે યોજાનારી ચૂંટણી બાદ બિહારના મુખ્યમંત્રી નહીં બને. બિહારમાં 60% લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે. બિહારમાં એનડીએને રોકવા ઓવેસીની મહાગઠબંધનને મોટી ઓફર. તેમણે જણાવ્યું હતું કે અમારી પાર્ટીએ બિહારમાં વિપક્ષી મહાગઠબંધનના મોટી ઓફર કરી હતી. બિહારની વિપક્ષી પાર્ટીએ મહાગઠબંધનના નેતાઓનો સંપર્ક કર્યો હતો. નવા રાષ્ટ્રીય અધ્યક્ષ અંગે નિર્ણય કરવામાં કયા ગૂંચવાયો. ભાજપ સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વચ્ચે હજુ સુધી કોઈ એક નામ પર સહમતિ થઈ નથી. જો કે નજીકના સમયમાં સર્વસંમતિ થવાની શક્યતા છે. પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં નાસભાગ 3ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત. રવિવારે 4:30 વાગે જ્યારે ભક્તો શ્રીગુડિયા મંદિર સામે ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં એકઠા થયા હતા દરમિયાન ધક્કા મુક્કી બાદ નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ષડયંત્રના એંગલથી તપાસ કરાશે ત્યારે નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે જણાવ્યું કે તપાસ એજન્સી આ અકસ્માતને લઈને ષડયંત્રના એંગલથી પણ તપાસ કરી રહી છે. આવતીકાલે રાજ્ય પોલીસ વડા નિવૃત્ત થઈ રહ્યા છે, જેના પગલે અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકનું નામ નવા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ DGP પદ માટે મુખરે ચાલી રહ્યું છે. મલિક 1993 બેચના IPS અધિકારી છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર 2 ટ્રક વચ્ચે અકસ્માત, 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ. હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ બંને પક્ષોને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો. અંદાજે 2 કલાક સુધી ટ્રાફિક જામની સ્થિતિને જોવા મળી હતી. પાવાગઢમાં અમદાવાદ પાસીગની કારમાંથી કપલની લાશ મળતા દોડધામ. યાત્રાધામ પાવાગઢની તળેટીમાં બસ સ્ટેન્ડની આગળ માચી જવાના રસ્તા પર જીપ પાર્કિંગ પાસે અમદાવાદ પૂર્વના પાસિંગની ઇનોવા કાર ગઈકાલે પાર્ક કરેલી હતી. કારનું એસી પણ ચાલુ હાલતમાં જોતા કારની પાછળની સીટ પર યુવક યુવતી બેસેલા જણાયા હતા. બપોરના સમયે વાતાવરણમાં એકાએક પલટો. ઓઢવમાં 2.5 ઇંચ, જોધપુરમાં 1.25 ઇંચ સરેરાશ વરસાદ, 1 ઇંચ. બપોરે 4.5 કલાક સુધી તડકો રહ્યા બાદ વાતાવરણમાં પલટો આવતા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી, જેના પગલે 35 મિલીમીટર ઓઢવમાં, નિકોલ કઠવાડામાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. અત્ર દેશ વિદેશની મોટી ઘટના તમારી સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, જેથી અમારું મનોબળ વધારવા માટે અમારા પ્રયાસને ફોલો અને વધુમાં વધુ શેર કરશો, લાઇક કરશો.